ટ્રેનમાં સુરતથી વાપી જઈ રહેલા શિક્ષક સાથે નવસારીના રામનગર રેલવે પાટા પાસે મોબાઈલ સ્નેચિંગની ઘટના બની હતી, જેમાં લૂંટારુઓ દ્વારા મોબાઈલ ખેંચવા જતા તેમનો પગ હાથ બેગમાં ભરાઈ જતા શિક્ષક પણ નીચે પટકાયા હતા અને તેમના એક પગમાં ગંભીર ઈજા થતાં પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં વલસાડ જીઆરપીએફ ખાતે મોબાઈલ સ્નેચિંગને લઈને ગુનો નોંધાયો હતો અને તેની તપાસ કરતા નવસારી એલસીબી પણ મદદમાં લેવામાં આવી હતી, જેમાં બંને આરોપીઓ ફરીવાર નવસારીમાં મોબાઈલની લૂંટ ચલાવવા આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે. 18મી સપ્ટેમ્બરના રોજ સુરતથી કર્ણાવતી ટ્રેનમાં બેસીને વાપી જઈ રહેલા શિક્ષક ટ્રેનના ડબ્બામાં વધારે પડતી ભીડ હોવાથી રેલવેના દરવાજા પાસે બેસી ગયા હતા અને નવસારી આવતા ફોન પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન વિજલપુર પાસેના રામનગરથી આંબેડકર નગરની વચ્ચેના ટ્રેક પાસે બે મોબાઈલ લૂંટારુઓએ મોબાઈલ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તેમનો હાથ ખોળામાં રહેલી બેગમાં ભેરાઈ જતા શિક્ષક પણ નીચે પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી અને ડાબા પગનો પંજો છૂટો પડી ગયો હતો, જેને સારવાર માટે તાત્કાલિક સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડૉક્ટરે તેમના પગનું ઓપરેશન કરીને તેમને જીવ તો બચાવી લીધો હતો, પણ તો પગનો કેટલોક ભાગ કાપવો પડ્યો હતો. આ સમગ્ર ઘટનાની ફરિયાદ વલસાડ ખાતેના ગુજરાત રેલવે પ્રોટેક્શન ફોર્સ જીઆરપીએફમાં નોંધાઈ હતી, જેની તપાસ પીએસઆઈ હસમુખ ચૌધરી કરી રહ્યા હતા. આ કેસમાં નવસારીમાં બન્યો હોવાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચની પણ મદદ લેવામાં આવી હતી અને ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી એલસીબીએ સુરત ખાતે રહેલા બે રીઢા ગુનેગાર આરોપી વિકાસ રાજપૂત અને સૂરજ જયસ્વાલની નવસારી ફરીવાર લૂંટ કરવા આવતા ઝડપી પાડ્યા છે. નવસારી પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને સુરત, વડોદરા, જલાલપુરમાં તેમના વિરુદ્ધ અનેક ગુના નોંધાયેલા છે. 18મી સપ્ટેમ્બરના રોજ બંને આરોપીઓ દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરવા માટે નવસારીના રામનગરથી આંબેડકરની વચ્ચે રેલવે પાટા ઉપર શિક્ષક રાજેશ ધંધુકિયાનો મોબાઈલ છીનવવાના ચક્કરમાં તે નીચે પટકાયા હતા અને તેમના પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે વલસાડ પોલીસમાં કેસ નોંધાયા બાદ એલસીબીની તપાસમાં બંને આરોપીઓ પકડાઈ ચૂક્યા છે. હાલ કેસની તપાસ વલસાડ પોલીસ દ્વારા કરવામાં આવશે.